પરખા એ પરખા હા એલકા વાવાઝોડામાં કોઈ નુકસાન થયું કે ના? રે વૈશાખ મહિને જોયું ચોમાવું આવ્યું ચોમાવું. એ ભગવાન, આ બે હરિયાણ ઉપર વાવાઝોડામાં દિવાલ પડી હોત તો મરી ગયો હોત તો ઓછો હોત. વાભળ એમ નહીં કહેતો. હા એલકા વાવાઝોડામાં કોઈ નુકસાન થયું કે નથી એમ કહું. વાવાઝોડામાં તો પેલું સાપરા બાબુ પેલું 250 ચાપડી લાઈન નો આવ્યું તે ઉડી ગયું. તેમાં કોઈ ને ઉડી ગયું. હવે આ બેઠા તારે કોઈ નુકસાન થયું કે નહીં થયું? માર તો પેલો પાડોશીને પત્રો લાવ્યો તો તે ઉડી ગયો. આપડે નુકસાન આવે આમાં? આપણે કોઈ ના હવે બે રહ્યો તાર. બેઠા લે વાહ, આવો પૂરા. બેરા અને આ ચિટિયારો હોય તારે મને નોમ જ પાડતો હોય. એટલે પણ તું બેરો વાપરતો નહીં એટલે તાર મોમ જ પાડે કે. દાડા દાડા બેસ પેલા બેસ. અલે આ સાહેબ બાપા નહીં યાર. તું ભણાવા? અલે ભણાબા ના લે નાના, આ પેલા વાવાઝોડામાં નુકસાન થયું ને પૈસા આલવા આપવા નહીં. કે અમાર તો કોઈ નુકસાન નહીં થયું. જબ કોઈ તમારે નતું કા ઉડી પૂડ્યું પત્ર હતો તે પેલો ઉડી જાય એટલે પાડોશીને જેમ પડે પાડોશીનો હતો તે. અને આવો ના બે હજાર પૂછ્યું વાળું કોઈ થયું નુકસાન વાળું. એના 250 પેલું તાપડીનું હશે તું ઘર ઉપર તે ઉડી ગયું. અલ્યા પણ એ તો સરકાર એ તો કહેવાનું સાહેબ ને કે અમારે તો આટલું નુકસાન થયું એમ કહેવાનું. અલે આ તો જુઠ્ઠો હે. સરકાર જ ગરીબન હું હાલ. અલ્યા સરકારના તો ટેમ્પા ભરેલા પૈસા પડ્યા છે. આ સરકારના બૈરી મારે ના ભાઈ આલી જજો આપડે. અલ્યા એની બૈરી તું બની જા કે ને તો કે બૈરી મારા ને સરકારની. અલ્યા એ તો ઘણા પૈસા પડ્યા આપણે તો ખાલી કહેવાનું કે આટલું નુકસાન થયું એટલે આપણે તો પૈસા જ આલી ખાલી. એટલે તમને એમ જ કહેવાનું સાહેબ આવી ને એટલે કે અમારે આટલું નુકસાન થયું હતું તો મારી ભેંસ પડી જાય ને મારું સાપરું ઉડી ગયું ને મારું ઘર પણ પડી અમારે તો ગયું. કોઈ એવું ઉડી નહીં. અલ્યા પણ એમ કહેવાનું હોય ખાલી પૈસા લાખ લાખ રૂપિયા મળશે. એવા જૂઠા લેવાતા છે. અલ્યા ઈ બહુ શું લેવાના સરકાર એવા આલે મફતને બહુ. ના લેવાના ઈ તો હોય. સરકાર પણ ઘણા પૈસા પડ્યા ઈ. તે આ જુઓ કે ના બે જણા કરી જાય કે લેવાતા છે. પણ અમે મફતના નહીં લેતા. અલ્યા મુક કઈ કરો ખરે સાહેબ આવે ને એટલે તારે એમ કહેવાનું કે મારે તો કે ઘર પડી ગયું ને બાળી ઉડી જાય ને અને મારે તો કે ખેતરમાં રમણ ભમણ થઈ ગયું એમ કહેવાનું. તું ખબર પેલા 2000 નો કોઈ ખબર નહીં પડે હું તને સમજાવું. સાહેબ આવે ને એટલે એમ કહેવાનું કે મારે તો ઘર પડી ગયું ને મારે બાયડી કે ના મેં ડટાઈ જાય ને બધું કેવું ખેતરમાં રમણ પણ ભમણ માર થઈ તો બાયડી જ નહીં. અલ્યા પણ ઈ તો એને ખબર પડશે નહીં ખાલી કહેવાનું ઈ. કહેવાનું. હા હેડ તું જા ને ત્યાંથી બેસ ને સાહેબ આવતા છે એમ બેસ તો હું સમજાવું. સારું. હું કહેવાની ખબર પડી કે ઓવા. એ હાથ જા બેરા હા હું કહું શું કહો? સાહેબ આવે ને એટલે એમ કહેવાનું કે મારે ઘર પડી ગયું ને મારે કે ખેતરમાં રમણ ભમણ થઈ ગયું ને ગાયો ને ભેંસો મરી જાય ને એવું કહેવાનું. અમારે તો જમીને નહીં કે બાયડીએ નહીં. અલ્યા પણ એમને ખાલી કહેવાનું એમ સમજણ પડી કે ઓહો ઓહો ખાલી સાહેબ આવે ને એટલે એવું કહેવાનું જ. ગપ્પો મારા કે આટલો હું બધું હા નુકસાન થયું. નુકસાન થી એમ. તો હું બધું ગપ્પો મારે કે મારે આવડી બિલ્ડિંગ હતી. હા તો એ સાહેબ આવે ને અમે 10 વાગવા ત્યાં સાહેબ આવતા છીએ એટલે હું જઉં પેલા સાહેબ આવશે ને એટલે મારા એકન આવશે પાપે. તાર હું એ જતા ને. હારું હું સમજણ પડી ને હા, હા. હા તને એટલું કહેવાનું હોય સાહેબ આવી. ભુરાજી બગાજી તમે ઓ સાહેબ આવો 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 હું નુકસાન થયું લેડો હું બતાવું સાહેબ. સાહેબ આ ઘર મારું ઉડી ગયું. હારી ઓવા આ લખો નુકસાન મારું. હા લખ્યું. બીજું કોઈ નુકસાન બીજું સાહેબ ઘણું નુકસાન થયું હે. જેટલો વળી ઘણું હેડો બધું બીજું કહી બતાડો દેજો પાછા. બધું કહી દો. યાડો સાહેબ આ ઘરમાં બાયડીનું ઉડી ગયું હે. તમ અલગ અલગ ઓહો બે જણો નોખો રહીએ. હા ચાલ હમણાંથી થોડું પેલી એ થયું હતું કે એટલે ચલો મારે એવું કરવું પડશે ઘર તો અલગ અહીં તો બતા કઈ પહેલા મારું નુકસાન લખો કે સાહેબ. લખી દઉં બે ઘર અલગ હા. અલગ. બીજું કોઈ સાહેબ બીજું તો મોટું નુકસાન થયું હે. જેટલું મોટું વળી સાહેબ આ ટ્રેક્ટર ઉપર ધાબળો પડે ને ટ્રેક્ટર હા, આખું ટ્રેક્ટર દટાઈ ગયું. બતાવો હેડો. સાહેબ નું કોઈ તમે મારા પર એ તો વિશ્વાસ નહીં કોઈ? ટ્રેક્ટર તો બતાવવું ના પડે. ના સાહેબ નુકસાન હા, નહીં. હેડો લસી કાઢો. સાહેબ આમ માર લખો બધું નુકસાન. હા લખ્યું સાહેબ માર બધું યા 11 લાખ થી બધું નુકસાન. 11 લાખ એ તો બધી આવશે થાય જમ આવતી જાય હમણાં હશે સાહેબ. બેંકમાં આવશે. સાહેબ એમ કરો કે હું તારા હાથેથી આવું તો મને અડધા પૈસા આપજો. હા, એમ ના આવે ના, ના. એ તો ખાતામાં આવશે જમા થા. હા સાહેબ એવું ને જલ્દી આલે એવું કરજો કે હા હા એવું કરશો પણ બધું ખાતામાં આવશે. ખાતામાં હશે બધું. વાહ. હા હા રાત હોય જલ્દી આવે એમ કરજો કે હાર તમારે હાર વેડો તો હાર માટે જલ્દી કરશો.
આ ઘર પડી ગયું એટલા હા ઓવા. એ હારું હારું સાહેબ આયા હું કહું જલ્દી જલ્દી કરજો હો સાહેબ લે આ ભીવાજી લ્યો સહી કરવાની તો ભૂલી જ જતા વારી ચોક્કસ કરવાની છે. હા હોય પણ અમારે તો સહી કરતા આવડે નહીં આવડતી ના લે તારા અંગૂઠો આમ કરો આ હોય ઠોકો હાર કઈ સાહેબ જલ્દી આવે એ કરજો હારો હેડો જલ્દી સહાય મળી જાય તમારે એ હા પરખાભાઈ તમે વાહ તમારું વાવાઝોડામાં નુકસાન થયું મારા નખાવા નુકસાન હેડો. થયું બોલો મારા લગન હતા તે મંડપ વાળાને 1.5 લાખ કર્યા તે 50,000 આવે 1 લાખ ને બાકી પણ હોની બાકી 50,000 પછી ડીજે વાળા બાકી કરી બધો ખર્ચો થયો અને પછી મારે માં બહેરા બે મેળ ના આવ્યો તે છૂટું કરી દીધું 1 લાખ ઈ આલે એમ કરીને બધો ખર્ચો 29 લાખ જેવો થયો એ ભાઈ નુકસાન અમાર સરકાર ના ભરાય એ તો તમારું પ્રાઇવેટ છે ને આ તો વાવાઝોડામાં જે નુકસાન થયું એ લખાવો હો આ વાવાઝોડામાં જે નુકસાન થયું એ લખાવો આ તોફાન હતી ઓવા ઈવોને પેલી આ બિલ્ડિંગ હતી આખી પડીને દટાઈ ગઈ હે અલા એવો તો તાર ઢોલ લાગતો નહીં હું બિલ્ડિંગ હશે તારે દટાઈ ગઈ આવે જે જોવો તો જોતા હો અલે આ તું બોલ હેડ બતાય રાખ આ જો એટલે તો મોય બેઠું આવે દટાઈ ગઈ આ બધું ઉડી વાળું ઉપર આઈ પડી હોય તો જઈ વાસે અલે આ તું બોલો ભાઈ જોવા જાવ તો જોતા હોય તે જો અલે પણ જોય એવું તો સા ન કોઈ મને આ મોય છે એટલે મોય બહાર બેઠું તા મોય જોય એવું તો હું મોય ના બેઠો આટલી ભાઈ ગાય એમને તો મને હું ખબર પડે કે તમારે આટલું નુકસાન થયું પણ આ જો મોય અલે ભાઈ આ જોતા તું બોલો હોય આ બિલ્ડિંગ તો નહીં લાગતી પણ તોય આ તું બોલો ધાબા વાળું ઘર હતું અહીં માતું બોલો કે તારે ધાબા વાળું ઘર હતું અલે આ ભૂરાભાઈ આવજો ને એ આયા બેહો આ ભાઈ કે મારે બિલ્ડિંગ હતી એ વાત સાચી આ કોઈ ના એને કોઈ નતું તાણા એને તો સાપરું હતું સાપરું સાપરું હતું ઓવા લેવડો તાણ સાપરું એકલો હતું ઓવા લખો સાપરાની સહાય મળશે ભાઈ એટલી સાહેબ એને સાપરું હતું ને હા એ પેલું રાજસ્થાન નું પેલું નહીં હતું એવું હતું હા ઓવા કુબા જેવું કુબા મોટું જેવું 108 લાખ નું ઓવા, ઓવા. તે એની એની સહાય ને સહાય લખજો. લખો. ઓવા લસી હેડો. બોલો બીજું કોઈ નુકસાન એને તો ઘણું નુકસાન હતું હા એનું આખું પરિવાર માં ડટાઈ ગયું બતાઈ ગયો ઓવા તો સભ્ય નોમ બોલો તાન એક પેલું એ મનાડું હતું હા કાળું કૂતરું હતું વદરું હતું હોલો હતા એ બધા માં ડટાઈ જાય ને હું લોટે જવા બહાર ગયો કે હા એવું જ પડી તે તો હું ડટાઈ જતી એ બધા મારે તો હજી એવું થાય એટલે તો બધું ના એન્જોય એ તો મોય છીએ મને ખબર હે અરે તો હું એમ ડટાઈ જવા હું લોટે જવા બહાર ગયો એટલે બચી ગયો મેં બોલી બધો ઓવા મેં બધા સહાય લખો સહી કરો તાણ હા ઓમ સાહેબ એમ ઓવા લાવ તાણ અંગૂઠો તમારે લેવડો તાણ તમારે સહાય મળી જાય આમ હો હમ આવશે હા હમ આવશે વોટ્સઅપમાં અરે કઈ આવશે એ તો આવી જા એ સાહેબ ને હું બધી વાત કરીએ તો આઈ જા તાર કોઈ ચિંતા નહીં આ ખાતા માફી મારે ખાતા બાતા કોઈ નહીં મારે તો પણ પેલું ખાતું નહીં જન ખાતું ન હોય તો હું તને રોકડા લાઈને આવે પર આ તું ચિંતા વગર કરતો ઓ, સાહેબ થી ભાઈ, બધી માર વાત થઈ જાય સારું થાય તો એ લાઈને આવશે. ઓ ભાઈ લવણે હાથ મેલ્યા એ કોઈ જતું રહ્યું જતું જ રહ્યું કા હું જતું રહ્યું વાળી રાતી પત્રો વધુ આવે તે ઉડી ગયો લેવડો આપણે લેતા એ જતો રહ્યા હોય તો બાજુવાળાની વેર હ ચમ વેર હા વળી 1998 નું મેઠું લેજો તો નતું આલ્યું હા તાણા અલે આ ચેતો રે કે મેં ખાય હા સાહેબ રાતે વધુ આવે તે લેબડો ઉડી ગયો હા અને વરસાદ તો પાણી ભરવાનું તો નાય મોઢું ધોઈ નાય ને બીજું કોઈ નુકસાન માર 7 ફૂટનો પાડો ઉડી ગયો હાથ ફૂટનું તાણ 8 લીટર તો દૂધ આલતો અલે પાડા દુરાલતા છે હા અમાર આલતો હા તાણ ને કેટલું ભરાવતા બી કીધું જ ખરા 8 લીટર 1.5 લાખમાં 50,000 જ ખાલી ઓછા આવતા તાણ તા છે આ અમાર પાડો આલતો હાલ તો તાણ હા રે હાલ તો ખાવાય કોઈ નહીં ચોખા તો એ ઉડી જાય મેઠું ઢળી ગયું હા તાણ ખાલું ખાવાનું હેડો તાર સહાય જલ્દી કરાવો સાહેબ કોઈ સહાય હોય તો હાલ હાલતા તો રોકડી 2000 લે ભાઈ સહી કરો ભણેલો જ નહીં હું અલે આખા ગામમાં બધા એવા ને એવા જ છે ને કોઈ ભણેલું જ નહીં લે અંગૂઠો ઠોચવાય લે તા હું સહાય તારી પાસ કરાવો જલ્દી
લ્યા, આ તો 2000 તો બની થઈ ગઈ નોટ. એ સાહેબ ઉભા રહો. અલા, ઓને તો એ ખબર ઉઠાવો તો પડે 500 નોટ આપતા તો. આ વિડીયો ખાલી મનોરંજન માટે જ છે. અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.